ઓકે, વ્હાઇટ બોર્ડ ઓન કર્યું છે, પ્લીઝ બંધ કરી દો. ઓકે. ઓકે ડન, ચાલો. ઓકે, તો આનું આપણે એ સમજી લેતા હેલિંગ ટૂલ્સ. હવે સમજીએ આપણું હેલિંગ બ્રશ ટૂલ. ઓકે, આ કોનું વ્હાઇટ બોર્ડ ઓન છે? એક મિનિટ, હા. ઓકે, બંધ, ચલો. બાય. ઓકે, તો વચ્ચેના જે આપણી આની ઇમેજને આપણે સુધારવા માટેના છે. ઓકે, તો એના માટે આપણે ફરીવાર સુધારવા પડશે. સમજો, બ્રશ ટૂલ નો મિનિંગ શું છે? હેલિંગ બ્રશ ટૂલ. ઓકે, તો આપણે પેલા એક એરિયા સિલેક્ટ કરવાનો, અને એ એરિયા સિલેક્ટ કરીએ એટલે એની જે એ કહેવાય ને તો કે લેયર બની જાય, અને એ લેયર છે એ બધી જગ્યાએ આપણે એને કોપી કરીએ. ઓકે, તો આપણે એરિયા સિલેક્ટ કરવા માટે આપણા કીબોર્ડમાં અલ્ટર દબાઈ રાખવાનું, એટલે પ્લસ નો આ રીતે એક ઓપ્શન આવશે. ઓકે, ઓપ્શન અહીંયા આપણે આની સ્ક્રીન અહીંયા સારી છે. ઓકે, સ્ક્રીન. તો અહીંયા આપણે એને અલ્ટર આપીને આ સ્ક્રીન આપણે એની લઈ લીધી. ઓકે, હવે એ સ્ક્રીન છે એ સ્ક્રીન આપણે આ બધી જગ્યાએ એપ્લાય કરી શકીએ, સેમ ટુ સેમ એની જ સ્ક્રીન. ઓકે, એકવાર અહીંયાથી કોપી કરી લીધી અલ્ટર દબાઈને, એટલે પછી એ સ્ક્રીન બધી જગ્યાએ આપણે એપ્લાય કરી શકીએ છીએ. ઓકે, પછી તો કંઈ જ નહીં, પછી નોર્મલી તમે આપણે કહેવાય ને તો કે બધી જગ્યાએ એને જે છે અહીંયા જઈને નજીક નજીકમાં, ઓકે, એની નજીક નજીકમાં જ આપવાનું. ઓકે, કારણ કે એની જે મેં કીધું ને કે પિક્સલની આપણી સાઈઝ હશે એ એટલા પિક્સલમાં જ એનો કવર કરશે, એટલે બહુ દૂરથી નહીં કરવાનું, નજીક નજીક. અને પ્લસ અહીંયા બી સેમ આપણી પાસે ઓપ્શન છે, રાઈટ ક્લિક કરીએ એટલે સાઈઝ વધારો ઘટાડો. તો આવી કોઈ જગ્યા હોય તો ત્યાં આપણે માઉસ છે, સોરી સાઈઝ છે થોડીક નાની કરીને કટિંગ કરી લેવાનું, અથવા તો ઇમેજને સુધારી દેવાની. ઓકે, અને પછી આવી જગ્યા આવે તો ત્યાં થોડુંક મોટું કરી નાખવાનું, કોઈ ઇશ્યુ નથી. ઓકે, એની ઓરિજિનલ સ્ક્રીન છે એટલે બહુ કંઈ ખાસો એવો ફરક પડતો નથી. ઓકે, બધી જગ્યાએ જેટલી બી જગ્યાએ આપણે લાગતું હોય કે આ જગ્યાએ સુધારો કરવો છે, ઓકે, અહીંયા ઉપર બી લાગે છે તો સેમ ટુ સેમ ઉપર જતા રહો. ઓકે, એક જ વાર આપણે કોપી કરવાનું છે, પછી અલ્ટર દબાઈને પછી તો નોર્મલાઇઝ જે બી જગ્યાએ આપણે નડતું હોય એ જગ્યાએ જતું રહેવાનું. એની સાઈઝ થોડીક જે એના લેયર્સ પ્રમાણે આવતી હોય એ પ્રમાણે ઓછી કરીને એ જગ્યાએ આપણે એની ઇમેજની ઓરિજિનલ જે આપણી અહીંયાથી લીધી છે એ આપણે એને આપી દેવાની, એટલે એની જે સ્કીન છે એ ઓરિજિનલમાં જે હતી એ રીતે જ એની કન્વર્ટ થઈ જશે. ડન. થોડુંક સ્મૂથલી કરશો એટલે પરફેક્ટ થશે. ઓકે, આપણે આ ખાલી સમજાવવા માટે તમને કર્યું છે, બાકી તમે સ્મૂથલી કરશો એટલે એકદમ પરફેક્ટ થશે. ઓકે, અહીંયા જોયું, અહીંયા થોડુંક એનું ડાર્ક રહી ગયું છે. ઓકે, આ થોડુંક સ્મૂથલી તમે કર્યું હોય, ઓકે, તો એ પરફેક્ટ થઈ જાય. ઓકે, એટલે આવી વસ્તુ અમુક ખાસ જોઈ લેવાની. ઓકે, આ હેલિંગ આપણું બ્રશ ટૂલ હતું. સેમ ટુ સેમ, એમાં કઈ ખાસ બહુ ડિફરન્ટ છે ને, ખાલી અલ્ટર દબાઈને આપણે ઇમેજનો કોઈ બી એક એવો ભાગ સિલેક્ટ કરવાનો કે જેનો વ્યવસ્થિત હોય અને બહુ જ સરખો હોય. ઓકે, પછી એને જે આપણે એપ્લાય કરવો હોય જે બી હોય, આવું આપણે શેપમાં, કલરમાં, એ બધામાં કરી શકીએ. કોઈ બી તમે એક શેપ સિલેક્શન કર્યો છે, શેપમાં આપણે લઈને એ શેપ આપણે બધી જગ્યાએ એને બેકગ્રાઉન્ડમાં આપવો હોય તો આપણે આપી શકીએ છીએ. એવું નથી કે ઇમેજમાં જ આ વસ્તુ કામ કરે છે, ડિઝાઇનમાં બી કામ કરે, બેકગ્રાઉન્ડ બનાવવું હોય જાતે તો એમાં બી કામ કરે છે. ઓકે, ચલો, આને બંધ કરીએ, ફરી વાર ઇમેજ લઈએ આપણી. ઓકે, હવે એના પછી છે પેચ ટૂલ. પેચ ટૂલ શું કામ કરે છે? એક એરિયા બનાવે છે. ઓકે, આ રીતે એક એરિયા બનાવ્યો. ઓકે, ધારો કે આ વસ્તુ અહીંયા સુધી આપણે બનાવી, હવે એ વસ્તુને આપણે અહીંયા લઈ જવાની કે જ્યાં એનો ભાગ સારો હોય. સમજો, એનો એરિયા કેટલો ખરાબ છે. ઓકે, અહીંયા આ વસ્તુ આટલી ખરાબ છે, તો આપણે અહીંથી એક લાઇનિંગ આ રીતે આમ દોરી દેવાની. માઉસની રાઈટ ક્લિક દબાઈ રાખજો તો લાઈન દોરાશે. ઓકે, પછી જ્યાં સ્ટાર્ટિંગ થયું ત્યાં એન્ડ કરી દેવાનું, એટલે સિલેક્શન થશે. એ વચ્ચેનું સિલેક્શન આપણે પકડી રાખવાનું, એ પકડીને જેની સ્ક્રીન સારી છે ત્યાં એને લઈ જવાનું અને સિમ્પલી ઓકે આપી દેવાનું, એટલે નીચેનો જે ભાગ છે સિમ્પલી ઉપર ઓટોમેટિકલી કોપી થઈ જશે. ઓકે, ધારો કે અહીંયા આટલું છે તો આટલું નાનું એવું અહીંયા ક્લિક કરું, રાઉન્ડ બનાવું. હવે આ રાઉન્ડ ને અહીંયા પકડીને હું ક્યાં લઈ જાઉં? નીચે, કારણ કે અહીંયા નીચેની સ્ક્રીન સારી છે તો અહીંયા ક્લિક આપું. જેવું જ અહીંયા ક્લિક આપીશ અહીંયા ઓટોમેટિકલી એનો ઉપરનો જે ભાગ છે નીચેની સ્ક્રીન પ્રમાણે થઈ જશે.
ખ્યાલ આવ્યો? અહીંયા સિલેક્શન છે તો અહીંયા ફરીવાર કરી નાખો. બધી જગ્યાએ આપણે એ વસ્તુ કરવી પડશે. એક એક સિલેક્શન માટે આપણે આ કરવું પડશે. ઓકે, આ બધી જગ્યાએ જે બી આપણે આ શું છે કે કોઈ એવા કોઈ મોટા દાગ કે એવું કંઈ હોય અથવા તો કોઈ મોટી વસ્તુ હોય તો એને આપણે અ, હટાવવા માટે આનો વધારે ભાગે ઉપયોગ કરીએ છીએ. ઓકે, બાકી તો મેં તમને કીધું ને કે જે આપણા નોર્મલી જે નોર્મલ ઉપરના જે શેપ છે બ્રશ ટૂલ એનાથી તમે એનું સિલેક્શન કરી નાખો તો બી એ આરામથી કન્વર્ટ થઈ જાય પરફેક્ટલી. ઓકે, આનો ખ્યાલ આવી ગયો? ઓકે, આમાં એટલું બધું આપણે સમજવા જેવું નથી કારણ કે બેઝિકલી મેં તમને કીધું ને કે રાઉન્ડ શેપ ક્રિએટ કરવાનો. રાઉન્ડ શેપમાંથી જે ફેસની આખી ઇમેજ સારી હોય ત્યાંથી લઈ લેવાની એટલે ડન. બાકી ઓકે, કઈ છે નહીં. ઓકે, ડન. ચલો આને બી આપણે રિમૂવ કરીએ અને ફરીવાર આપણી ઇમેજને પાછી લઈએ કારણ કે આપણે એક એક બ્રશ ટૂલ સમજી જ લઈએ. ઓકે, એટલે આપણું જાતે બી તમે તમારા ફેસને સુધારવો હોય ને પ્રેક્ટિકલ માટે તો સુધાર લેવાનું. ઓકે, પંચિંગ પછી તો કે શું છે કન્વર્ટ એરિયા મૂવ ટૂલ. કન્વર્ટ એરિયા એટલે સમજી જતા હશો કે ભાઈ કન્વર્ટ કરવાનું થાય છે સેમ ટુ સેમ. ઓકે, એ જે પંચિંગ ટૂલ છે સેમ એનો જ એક ભાગ છે. સેમ ટુ સેમ છે, બાકી કઈ એમાં ખાસ ડિફરન્ટ છે નહીં. ઓકે, એ તમે જે એક એરિયા સિલેક્શન કર્યો હોય એનો એક શેપ બને. ઓકે, અને આપણે વધારો ઘટાડો હોય તો આ રીતે એને આપણે વધારી ઘટાડી શકીએ છીએ. ઓકે, સમજો ફરી વાર આપણે સમજીએ એકવાર. નીચે હું લઈ લઉં છું. ઓકે, આ એરિયા છે. ઓકે, હવે આ એરિયા મેં અહીંયાથી જેનો સારો એરિયા છે એટલો એરિયા મેં કોપી કર્યો તો એ એક શું થયું એક લેયર બની ગયું. હવે એને મારે ઉપર કોપી કરવું હોય તો એ ઓટોમેટિકલી અહીંયા કોપી કરી શકું છું. ખ્યાલ આવે? પણ આવું ક્યાં કરાય? એક આપણે આનું એક્સ્ટ્રા લેયર બનાવીને કરાય, ડુપ્લિકેટ લેયર બનાવીને કરાય. કારણ કે એમને એમ કરશો તો અહીંયા તમને એનો જે દાગ છે એ ઓટોમેટિકલી અહીંયા કટ થઈ જશે. ખ્યાલ આવે? દેખાય છે? Okay. જ્યાં સુધી એને આપણે કન્વર્ટમાં નહીં મૂકીએ ત્યાં સુધી એ ભાગ રહેશે. સેમ ટુ સેમ છે, આમાં કઈ ખાસ એટલું બધું છે નહીં. મૂવ એરિયા જે આપણું સિલેક્શન કરવા માંગીએ છીએ એ એરિયાને સિલેક્શન કરવાનું છે. Okay. આ એરિયા સિલેક્શન કર્યો એને લઈ લો અહીંયા. Okay. થઈ ગયું. જેવું નીચે સિલેક્ટ આપણે જે ઉપરનું સમજ્યા પેચ ટૂલ આ એના જેવું જ છે. આમાં કોઈ ખાસ એવો રેડ ડિફરન્ટ છે નહીં. ઓકે, રેડ આઈ. રેડ આઈ શું કામ કરે છે એ સમજી લઈએ એક આપણે. રેડ આઈ નો મિનિંગ શું છે કે ખાસ કઈ એટલો બધો છે નહીં બટ તમારી આંખો જે રેડ હોય તો એને રેડ કરે, સોરી લાલ હોય તો એને રેડ કરે છે. આપણી આંખ જ્યાં બી હોય ને ત્યાં આપણે ખાલી નોર્મલાઇઝેશન આ રીતે એક બે વાર ત્રણ ક્લિક કરો ને એટલે એની આંખ ઉપર છે એ ઓટોમેટિકલી એક રેડ કલરનું છે તો એક પંચ મૂકતી જાય. એટલે એનાથી જે તમારી રેડ કલરની આંખો કોઈને કદાચ તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે કેમેરામાં એનો ફોટો પાડીએ તેની આંખો લાલ થઈ જતી હોય. ઓકે, લાલ આમ ચમકતી હોય એવી થતી હોય તો એવી જેની આંખો હોય એને એવું થતું હોય તો એના માટે આ ટૂલ્સ યુઝ થાય છે. ઓકે, રેડ ટૂલ કે જે અહીંયા આપણે બેઝિકલી એની આંખ પાસે લાવીને અહીંયા એને નોર્મલાઇઝેશન આપણે 1 થી 2 વાર આ રીતે કરવાનું એટલે એના ઉપર એક ઓટોમેટિકલી રેડ આવતું જશે, સોરી બ્લેક કલર આવતો જશે. બાકી તો કંઈ ખાસ નથી. ઓકે, ડન. ચલો. ઓકે, હવે આપણું નેક્સ્ટ છે તો કે ભાઈ બ્રશ ટૂલ. બહુ જ આપણા માટે આમ જુઓ તો કે જરૂરી અને આમ જુઓ તો ઉપયોગી. કેમ? કારણ કે આનો બહુ જ ઉપયોગ થાય છે. બ્રશ ટૂલ એટલે કે સૌથી વધારે ફોટોશોપમાં બ્રશ ટૂલનો ઉપયોગ થતો હોય. ઇમેજ બનાવવા માટે બી, ઇફેક્ટ આપવા માટે બી, લેયર્સ બનાવવા માટે બી, શેપ બનાવવા માટે બી ઘણી બધા. અહીંયા તમે જુઓ ને તો એના આપને બ્રશ આપેલા છે. ઓકે, જનરલ બ્રશ છે, ઘણા બધા એના બ્રશના આપને ઓપ્શન આપેલા છે. ઓકે, અહીંયા ઉપર જે મેં તમને કીધું ને કે આ વસ્તુ અમુક સેમ જ હશે. ઓકે, અહીંયા આપણે ઓપન કરીએ ને તો આપણી પાસે ઘણા બધા બ્રશના ઓપ્શન છે. ઓકે,
આ ઉપર એના ઓપ્શન છે, અહીંયા જનરલ બ્રશ હું બંધ કરું. ઓકે, નીચે ડ્રાય બ્રશ છે. ઓકે, ડ્રાય બ્રશ આપણે ઓપન કરીએ. નીચે એને બી હું બંધ કરું. ઓકે, ખાલી આ બતાવું છું, પછી સમજાવું કે બ્રશ શું કામ કરે છે. ઓકે, અહીંયા મીડિયા, ઓકે, સ્પેશિયલ ઇફેક્ટ છે. એક મિનિટ, સ્પેશિયલ ઇફેક્ટ છે. ઓકે, એને બંધ કરીએ તો અહીંયા મીડિયા, સોરી, મીડિયા ઇફેક્ટ છે. આ બધા આ બધા આપણા એક બ્રશ છે, કે જે બ્રશનો આપણે ઉપયોગ કરીને આપણા માટે આપણી બેસ્ટ ઇફેક્ટ અથવા તો ડિઝાઇન આપણે આપવી હોય તો આપણે આપી શકીએ. અહીંયા હું કોઈ બી બ્રશ અત્યારે સિલેક્શન કરું. ઓકે, ધારો કે આપણે જનરલ બ્રશમાં જઈએ, જનરલ બ્રશમાંથી અહીંયા હું સોફ્ટ લઉં છું. ઓકે, સોફ્ટ લઈને અહીંયા હું ક્રિએશન આપું છું. ઓકે, અહીંયા આપણે જે કલર સિલેક્શન અહીંયાથી કરવાનું છે. ઓકે, અહીંયા કલર સિલેક્શન તમે ધારો કે રેડ આપી દો. ઓકે, પછી બ્રશ બનાવો. ઓકે, પછી અહીંયાથી ફરી વાર જે બી કલર ચૂઝ કરો અહીંયાથી એને ચૂઝ કરીને પછી આપણે એનું બ્રશ આપીએ છીએ. ઓકે, આ રીતે. હવે ધારો કે આપણે એને આપી દઈએ બ્લેક. ઓકે, પિંક. હવે આ જે કલર આપેલ છે, ઓકે, અહીંયા આપણી પાસે એની સોફ્ટ લાઈન, અહીંયા મેં કીધું કે સાઇઝિંગ. ઓકે, સાઇઝ છે અને આપણી આ હાર્ડનેસ છે. હાર્ડનેસ એટલે કે તમે એની હાર્ડનેસ કેવી રાખવા માંગો છો. ઓકે, હાર્ડનેસ એટલે સમજો આ જે પહેલું છે. ઓકે, મેં આની હાર્ડનેસ કરી છે 94. ઓકે, આનો આટલો શેપ બને છે. હાર્ડનેસ હું કરી દઉં છું 0. ઓકે, તો આ શેપ છે. બંનેમાં કેટલો ડિફરન્સ છે તમે જાતે જોઈ શકો છો. પાછળનું જે હાર્ડનેસ વગરનું છે એ બ્લર છે, અને હાર્ડનેસ જે નથી એ બહુ જ ઓલું મીન્સ કે લાઇટ કલરમાં. ઓકે, એટલે હાર્ડનેસ નો મિનિંગ એવો થાય કે આપણે સોફ્ટ બનાવે. આપણે જે બી બ્રશનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સોફ્ટ બનાવીએ છીએ. ખ્યાલ આવ્યો? ઓકે, અહીંયા આનો આપણે ગ્રાસ ટૂલ બી આવે છે. ઓકે, ગ્રાસ સમજો, ગ્રાસ છે. ઓકે, આને જ લઈ લઈએ. ઓકે, ગ્રાસ માટે અહીંયા એનો આપણે કરીએ લાઇટ ગ્રીન. ઓકે, એના પછી અહીંયા આપણે એનો કરીએ ડાર્ક ગ્રીન. ઓકે, આ રીતે આપણે બેકગ્રાઉન્ડમાં આપણે મૂકવું હોય તો બી આપણે આ બ્રશ ટૂલની મદદથી કરી શકીએ. ઓકે, અહીંયા એના બીજા બી જે ઓપ્શન આપણે બ્રશ લેવો હોય તો આપણે ઓનલાઈન બી આપણે લઈ શકીએ છીએ. ઓકે, આના ઘણા બધા ઓપ્શન આવે છે બ્રશ માટેના, અલગ અલગ બ્રશ હોય છે. ઓકે, આપણે જેટલા બી ડાઉનલોડ કરવા હોય એટલા કરી શકીએ છીએ. ઓપ્શન ઘણા બધા છે બ્રશ માટેના. ઓકે, અહીંયા સમજો કે આપણે તમને ખ્યાલ હોય તો મને કોને કીધું તું, જો અહીંયા છે ઘણા બધા આપણી પાસે સ્કેચિંગ, ટ્રાન્સપરન્સી. ઓકે, બ્રશ પોસ્ટ, અહીંયાથી આપણે ઘણા બધા એના ઓપ્શન છે. જેટલા બી આપણે ઓપ્શન છે એ ઓપન કરી શકીએ છીએ બ્રશનું. અહીંયા આપણું જે ટૂલ બાર આપણે આવું અહીંયાથી સેટિંગ. ઓકે, મને કોને હરજીભાઈ, તમને ખ્યાલ હોય તો તમે મને કીધું તું કે આપણે સ્ક્રેચીસ બનાવવા માટે. હા સર. ઓકે, તો આ સ્ક્રેચીસ બનાવવા માટે બ્રશ ટૂલનો આપણે ઉપયોગ કરીએ છીએ. હા, સોરી. ઓકે, અહીંથી આપણે જે બ્રશ ટૂલ સિલેક્શન કર્યું, અહીંથી આપણે જે મેં કીધું ને કે અહીંયાથી આ જે અલ્ટિમેટેડ બ્રાસ વાળું લઈ લો. ઓકે, એની સાઈઝ થોડીક વધારે રાખો અને આ રીતે આપી દો. ઓકે, માઉસ થી ક્લિક કરી ડન. ખ્યાલ આવ્યો હરજીભાઈ? આપણું આ બ્રશ થી આપણે એક જે કહેવાય ને સ્ક્રેચ એ તૈયાર કર્યું, પછી એને કટ કરીને આપણે કોઈ બી જગ્યાએ એને મૂકવું હોય. ઓકે, અહીંયા હું મેજિક ટૂલ થી આપી દઉં. મેજિક ટૂલમાં થી ઇન્વર્સ કરી દઉં. ઇન્વર્સ કરીને સિલેક્ટ ઇન્વર્સ અને કંટ્રોલ J, અને પછી ગમે એ જગ્યાએ મૂકો. પાછળ ઇફેક્ટ બી આપો શેપ બનાવીને તો બી ચાલે. ઓકે, એટલે બ્રશ ટૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અથવા તો સમજો કે ભાઈ આપણું આનું જ લઈ લઈએ. ઓકે, હું આને આપણી આ ઇમેજ લઈ લઈએ. ઓકે, અહીંયા એક આપણું એક્સ્ટ્રા લેયર ઉમેરીએ. ઓકે, આ સમજાવવા માટે કઈ રીતે છે બધું આપણે ડીપલી બહુ સમજશું. બસ
ખાલી આપણે ટૂલ્સનો ઉપયોગ જાણીએ છીએ. ઓકે, ધારો કે આપણાના વાળ છે, એ વાળ આપણે થોડાક અલગ કરવા છે, તો આપણે એને અલગ કલર કરી દઈએ. અહીંયા રેડ કલર લઈને પછી અહીંયા આપણે એને બ્રશ ટૂલ સિલેક્ટ કરીએ. બ્રશ ટૂલમાંથી અહીંયા નોર્મલમાં જઈને શું કરવાનું, સોફ્ટ લેવાનું. ઓકે, કારણ કે અહીંયા આપણે જે પેલું છે, અહીંયા સોરી ફર્સ્ટ નંબરનો ઓપ્શન છે સોફ્ટ બ્રશ. ઓકે, લઈને એની સાઈઝ આપણે જેના વાળ પ્રમાણે હોય એ પ્રમાણે આપણે એને કરી દઈએ. અને અહીંયા આપણે એને શું કરીએ, કલર આપી દઈએ. થોડુંક હું એની હાર્ડનેસ બી ઓછી કરી દઉં. ઓકે, અને સાઈઝ ઓછી કરી દઉં. ઓકે, આ રીતે એની જે આખા આપણા માથામાં છે બ્રશ આપી દઈએ. ઓકે, આ રીતે. હવે તમને લાગશે કે આ રીતે સાહેબ બહુ ખરાબ લાગે. લાગે જ છે ને, કોકના વાળ આવી રીતે બગાડ નાખાય. સમજો, હવે એની પાસે આપણી માટે ઓપ્શન છે. ઓકે, અહીંયા આપણે લેયર્સમાં આવીએ તો લેયર્સમાં અહીંયા ઉપર આપણે એની કેપેસિટી બતાવે છે. ઓકે, અહીંયાની કેપેસિટી ધારો કે અહીંયા 100 છે, તો હું 50 કરી દઉં તો એ બ્લર થઈ જશે. પણ એને આપણે 100 રાખવાનું. અહીંયા જે એની બાજુમાં ઓપ્શન છે નોર્મલ, નોર્મલમાં અહીંયા આપણી પાસે ઓપ્શન છે. ઓકે, દેખાય છે. અહીંયા હું એને મલ્ટીપ્લે રાખું, અથવા તો સ્ક્રીન રાખું, અથવા તો લાઇટ રાખું. વધુ ભાગે આપણી હાર્ડનેસમાં છે. ઓકે, તો એનો જે કલર છે આપણે મલ્ટીપ્લે જ રાખીએ છીએ. ઓકે, અને અહીંથી જેનો રિકવરી કલર છે. ઓકે, આ થોડુંક તમે મેં કીધું ને સ્મૂથલી કામ કરશો તો તમને પરફેક્ટલી સમજાય છે. કારણ કે આપણે થોડુંક મેં કીધું ને કે સમજાવવા માટે જ હું કરું છું, એટલે તમને ખ્યાલ આવે. આપણે સ્મૂથલી બહુ પરફેક્ટલી કામ કરીશું, પણ આ તો ખાલી સમજાવવા માટે તમને. ઓકે, હવે એના વાળ જોઈએ તો રેડ થાય. યસ એન્ડ નો એવરીવન, ખ્યાલ આવ્યો? આ બ્રશ ટૂલ ઘણું બધું ઉપયોગ આવશે, ઘણી બધી જગ્યાએ કામ આવશે. યસ. ઓકે, તો આ રીતે આપણે એના કોઈ બી કોઈના વાળ ચેન્જ કરવા હોય, કલર ચેન્જ કરવો હોય, કોઈ જ જગ્યાએ, એવું જરૂરી નથી કે આમાં જ છે. ઓકે, આપણે કોઈનો ફેસમાં કોઈ બ્લેક દેખાતું હોય તો આપણે એનો ફેસ વ્હાઈટ કરવો હોય, ત્યારે બી આપણે બ્રશ ટૂલનો બી ઉપયોગ કરી શકીએ. એવું જરૂરી નથી કે બ્રશથી મેકઅપ કરીને બી કન્વર્ટ કરીને બી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. ઓકે, પણ આપણે બધું ડીપલી સમજશું. બધું એક દિવસમાં પૂરું થતું નથી. ઓકે, બધું આપણે બેઝિકલી અને ધીમે ધીમે ને પરફેક્ટલી સમજવાનું છે. ત્યાં સુધી આપણે કંઈ જ ખ્યાલ આવશે નહીં. ઓકે, જ્યાં સુધી પરફેક્ટલી નહીં સમજીએ ત્યાં સુધી કામ શું? ખ્યાલ આવે? એક એક વસ્તુને આપણે પરફેક્ટલી સમજશું, પછી જ આપણે એનું કામ કરશું. ઓકે, અહીંયા મેં એક્સ્ટ્રા લેયર શું કામ લીધો? કારણ કે ઓરિજિનલ ઇમેજમાં આપણે મૂકવું નથી. કદાચ કાલ સવારે ઇમેજ બગડે તો મારે ઓરિજિનલ ઇમેજમાં ફરીવાર લેવી ન પડે, એટલા માટે આપણે એને લીધું છે. ઓકે, અને હું એને અહીંથી હટાવી બી શકું છું આ રીતે. અહીંયા કોઈ બીજી જગ્યાએ મૂકવું હોય એની આંખ પાસે, કોઈ બી જગ્યાએ, તો હું એને મૂકી શકું છું. ઓકે, એટલા માટે આપણે અહીંયા એનો એક્સ્ટ્રા લેયર લીધો કે જેનાથી આપણે એને અલગ અલગ રીતે ફેરવી શકીએ છીએ. ઓકે, પેન્સિલ ટૂલ. પેન્સિલ ટૂલ તો તમને ખ્યાલ હોય કે આપણી પાસે સ્કૂલમાં પેન્સિલ ભણતા હતા એવી એક પેન્સિલ છે કે જેનાથી આપણે એને ડ્રો કરી શકીએ છીએ. ઓકે, કોઈ બી લાઇનિંગ દોરવી હોય તો લાઇનિંગ આપણે આપવી હોય, એના બી અહીંયા આપણે એને બ્રશ આપે છે. ઓકે, આ રીતે કલર કરવા માટે. ઓકે, આ વસ્તુ આપણે ક્યાં કામ કરીએ છીએ સૌથી વધારે તમને ખ્યાલ હોય તો કે આપણે એવી ઇમેજીસ બનાવીએ છીએ, એવું બેકગ્રાઉન્ડ બનાવીએ છીએ કે જેમાં એની અડધી ઇમેજ રેડ હોય, અડધી બીજા કોઈ કલરની હોય. ઓકે, ત્યારે આપણે આવા પેન્સિલ ટૂલની મદદથી એની શેપ આપણે આખું ક્રિએટ કરીને આવા બ્લરિંગ વાળા ઓપ્શનથી આપણે આપી શકીએ છીએ. ઓકે, તમને કદાચ ખ્યાલ હોય એવી ઇમેજીસ જોઈ હોય જે અડધી રેડ કલરમાં હોય, અડધી બ્લુ કલરમાં હોય. હો, ખ્યાલ છે? ઓકે, તો સિમ્પલ આ રીતે. અને નોર્મલ કરી નાખીએ તો આખો રેડ દેખાય. પણ અહીંયા આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. ઓકે, મલ્ટીપ્લે છે, કલર કોમ્બિનેશન છે, ડાર્ક, લાઇટ. ઓકે, આ લાઇટ છે, સ્ક્રીન. ઓકે, આ એક એક ને આપડી આ બધાનો ઉપયોગ થતો જ હોય છે. ઓકે, ફોટોશોપમાં કોઈ બી વસ્તુ એમનામ તમને નથી આપી, બધી જ વસ્તુનો ઉપયોગ થાય જ છે. ઓકે, HO. ઓકે, આની ઇમેજનો આખો કલર જે છે એ બહુ જ રેડમાં અને પરફેક્ટલી બહુ મસ્ત દેખાય એવી રીતે થઈ ગયું છે. ડન, ખ્યાલ આવ્યો? આ બ્રશ ટૂલ છે. મેં કીધું ને કે બ્રશ ટૂલ બહુ જ મસ્ત છે. બહુ મજા આવે બ્રશ ટૂલ સાથે કામ કરવાની, અને ઘણી બધી ઇફેક્ટો આપણે આપી શકીએ. એવું જરૂરી નથી કે આ એક ઇમેજમાં સમજો આપણે
કોઈ આ રીતે લીધું છે. ઓકે, હું ક્લિયર કરી દઉં. અહીંયા ટેક્સ્ટ લખી દઈએ આપણું. ઓકે, આપણે લખ્યું શક્તિ એજ્યુકેશન. ઓકે, હું આને કરું કંટ્રોલ T મારે વધારવા માટે. ઓકે, હું અહીંયાથી એને વધારું છું. ઓકે, આ મેં લખ્યું છે. હવે આનો એક આપણે કલર થોડોક હું ચેન્જીસ કરી લઉં. ઓકે, રેડ કરી દઉં. ઓકે, હવે રેડ થયો. હવે આને મારે શું થાય, પાછળથી કોઈ ઇફેક્ટ આપવો છે, તો અહીંયા હું એક્સ્ટ્રા લેયર્સ લઉં. ઓકે, અહીંયા હું એનો આપણે જે છે બ્રશ ટૂલ લઉં. ઓકે, ને બ્રશ ટૂલ થી હું અહીંયા એનો કલર આપું, કોઈ બી લાઇટ કલર. ઓકે, ધારો કે હું અહીંયા એનો જે આ ઓરેન્જ કલરનો છે, ઓકે, એનો લાઇટ કલર આપણે એને આપીએ અને એની બેકગ્રાઉન્ડની પાછળ મૂકીએ. ઓકે, અહીંયા એની સાઈઝ થોડીક આપણે વધારી દઈએ આ રીતે. ઓકે, અને પછી એને વચ્ચેથી એક કલર આપીએ. એક મિનિટ, સાઈઝ બહુ વધી ગઈ છે. હા, ઓકે, આ રીતે. ઓકે, અહીંયા ટેક્સ્ટ નું જે લેયર છે એને ઉપર લાવવાનું, તો આપણું બેકગ્રાઉન્ડ નું લેયર નીચે જશે. ઓકે, એટલે એક વસ્તુ યાદ રાખજો. આ રીતે આપણે ટેક્સ્ટ ને ઇફેક્ટ આપવી હોય તો બી આપણે બ્રશ ટૂલ થી આપી શકીએ, હાઇલાઇટ્સ કરવા માટે. બરાબર, ઘણી બધી જગ્યાએ બ્રશ ટૂલ આપણે માટે બહુ જ ઉપયોગી છે, ઘણી બધી જગ્યાએ. ઓકે, હું આને ઓરિજિનલ અહીંયાથી કાઢી દઉં તો આપણી આ ઓરિજિનલ ઇમેજ ડન. ઓકે, કલર રિપ્લેસમેન્ટ. કલર રિપ્લેસમેન્ટમાં તો કંઈ ખાસ છે નહીં, કારણ કે જે બી આપણા જે નોર્મલાઇઝેશન આવતા હોય, જે આપણે કલર ખરાબ લીધેલા હોય. ઓકે, હું અહીંયાની ઓરિજિનલ ઉપર ઇમેજ ઉપર આવું. ઓકે, આપણે બંધ કરી દઈએ. ઓકે, આનું બેકગ્રાઉન્ડ ઓરિજિનલ છે. અહીંયા એની જે કલર રિમૂવલ છે. ઓકે, જેને આપણે કલર્સ લીધેલા હશે ને એની કલર રિમૂવ કરશે, બસ બીજું કંઈ જ નહીં. જે અહીંયા તમે આ કલર સિલેક્શન કરેલો છે, ઓકે, તો અહીંયા હું આ કલર સિલેક્શન કરું તો એ કલરનું સિલેક્શન આપશે. ઓકે, અહીંયા કાઇન્ડલી છે. ઓકે, અહીંયા એના ઘણા બધા બીજા બી ઓપ્શન છે. ઓકે, આ એક એક આપણે સમજશું, બટ મેં કીધું ને, જેમ જેમ આપણે એના લેક્ચર લેશું એ રીતે આપણે સમજશું. અહીંયા કોઈ બીજો કલર લઈ લો, જે બી કલર તમારે આપવો હોય એ કલર આપણે એને આપી શકીએ. કોઈ બી અહીંયાથી આપણે કલર ખાલી ચેન્જ કરવાનો, બાકી તો આપણે આપીએ જ છીએ. મન ફાવે એવો કલર આપો, કોઈ જ ના નથી પાડતો. ઓકે, આવી વસ્તુ આપણે તમને ખ્યાલ હતો કે બેકગ્રાઉન્ડ બનાવતી વખતે, બેકગ્રાઉન્ડ જ્યારે બનાવીએ ને કલર કલર વાળું અને બહુ જ લાઇટિંગ વાળું, ત્યારે આ વસ્તુ બહુ જ કામ આવે. ખ્યાલ આવ્યો? એના વાળમાં તમારે આપવો હોય, કોઈ બી જગ્યાએ તમે જ્યારે આ મેં કીધું ને કે આપણે બેકગ્રાઉન્ડ બનાવતા તો કોઈ આવી બહુ પ્રોફેશનલ ડિઝાઇનિંગ બનાવતા હતા તો કઈ આવી મેં કીધું ને કે એકદમ પરફેક્ટલી, ત્યારે આ વસ્તુ આપણે બહુ જ કામ આવે. ઓકે, આપણે ઇમેજમાં જ કરીએ છીએ. મેં લેયર્સ બંધ કરી દીધું છે, એટલે આને આપણે ફરીવાર ચેન્જ નહીં કરી શકીએ. ઇમેજને આપણે ડિલીટ મારી પડશે. ઓકે, પણ તમને સમજાવવા માટે બેસ્ટ છે. ઓકે, ખ્યાલ આવ્યો એવરીવન? બ્રશ ટૂલમાં બધામાં સેમ છે, કોઈ ડિફરન્ટ નથી. ઓકે, મિક્સર બ્રશમાં બી એવું જ છે. મિક્સર બ્રશમાં મેં તમને કીધું ને કે અહીંયા આપણે એના ઇફેક્ટ આપીએ. ઓકે, આપણે જે રીતે અહીંયા હમણાં લીધું હતું. ઓકે, આ મિક્સર બ્રશ છે. ઓકે, આમાંથી કોઈ બી ઇફેક્ટ લઈ લો બેકગ્રાઉન્ડ બનાવવા માટે આ રીતે. ઓકે, બેકગ્રાઉન્ડ બનાવવા માટે મેં તમને કીધું, ધારો કે અહીંયાથી આપણે મેં આ લીધું, અહીંયા એનું નવું લઈ લઈએ. ઓકે, એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે. ઓકે, આ બેકગ્રાઉન્ડ લીધું. હવે આની એક લાઈન કાઢી લઈએ આપણે. હવે અહીંયાથી આપણું બ્રશ ટૂલ, બ્રશ ટૂલમાંથી મિક્સર, મિક્સરમાંથી અહીંયા તો આપણી પાસે ઇફેક્ટ છે જ. ઓકે, હવે આ નીચે વાળી ઇફેક્ટ લઈને આપણે બેકગ્રાઉન્ડ બનાવવું છે, તો હું થોડીક સાઈઝ એની મોટી કરી દઉં, એટલે આપણે આ રીતે એક લાઇનિંગ વાળું બેકગ્રાઉન્ડ બનાવી શકીએ. ઝૂમ કરીએ તો બહુ નાના 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 પિક્સલ છે. ઓકે, એટલે ઈ તમને દેખાશે. મારે આનાથી બદલાવવું પડશે.
ઓકે, આપણે એનું મિક્સરમાં કોઈ બીજો ઇફેક્ટ જોઈએ. ઓકે, આ જઈએ, દેખાય છે? આપણે મેં કીધું ને કે બેકગ્રાઉન્ડ આપણે બનાવવું હોય કોઈ લાઇનિંગ વાળું આ રીતે, અથવા તો કોઈ કાપડની તમે ડિઝાઇન બનાવતા હોય તો એમાં બી આ બ્રશ ટૂલ બહુ જ કામ કરશે. ઓકે, તમને આ દેખાય છે આ બાજુનો પટ્ટો? ઓકે, હું પેલા બ્રશ અલગ સિલેક્ટ કરી લઉં ને કે બહાર નહીં નીકળી ગઈ. દેખાય છે? આપણે કોઈ કાપડની ઇમેજ બનાવતા હોય કોઈ બી નહીં, તો એ ડિઝાઇન બી આપણે આમાં બનાવી શકીએ. બ્રશ ટૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મસ્ત. ઓકે, આ કદાચ તમને ખ્યાલ હોય તો કે પટોળાની ડિઝાઇન બનાવી હોય આમાં બની શકે. ઓકે. ઓકે, ચલો. ઓકે, બ્રશ ટૂલ પૂરું થઈ ગયું આપણું. ઓકે, ચલો ડન. ઓકે, બાકીનું આગળ છે ક્લીન અને સ્ટેપ. આ બી બહુ મસ્ત છે, એ આપણા ઇમેજના ક્લિનિંગ માટેના જ છે. ઓકે, પણ એ આપણે સમજશું નેક્સ્ટ, એટલે કે મંડે સીધું જ આપણી એપ્લિકેશનમાં. ઓકે એવરીવન, ખ્યાલ આવી ગયો બધા જ ને? એ ખાલી મેસેજ કરી આપો એટલે પરફેક્ટલી આપણે ખ્યાલ આવી જાય કે યસ સર બેન. ઓકે ડન સર. ઓકે ડન. ટાઈમ વધારવામાં ટાઈમમાં એવું છે કે મારી પાસે બહુ લિમિટેડ ટાઈમ છે એટલા માટે. પણ આપણે મેં કીધું ને કે બેઝિક થી જ ભણવાનું છે ને પરફેક્ટ ભણવાનું છે. ઓકે, એટલે ઉતાવળ હું કાંઈ ખાસ નહીં કરું, આપણે ઉતાવળ બિલકુલ નહીં કરીએ. ઓકે, એટલે એની ચિંતા નહીં કરવાની. હું તમને જેટલું બી શીખડાઈશ એટલું તમારા માટે પરફેક્ટ હશે કે તમારે બહાર કોઈ જગ્યાએ ગોતવાની જરૂર નહીં પડે કે સાહેબ આ વસ્તુ નથી ફાવતી. આપણે એટલું તો તમને પરફેક્ટલી બનાવી દઈશું કે કોઈ બી તમને પૂછે કે આ વસ્તુ શું થાય તો તમે પરફેક્ટલી એ બતાવીને જ એને કરી દેશો કે ભાઈ ચાલ આ થાય. Right? એટલે એ મૂંઝાતા નહીં, આપણે પરફેક્ટ જ આપશું જેટલું બી આપશું. ભલે ટાઈમ લિમિટેડ છે પણ વસ્તુ તમને જે તમને શીખવા મળે છે એ આઈ થિંક તમે જોઈ લેશો તો કોઈ બી કોચિંગ ક્લાસમાં તમને આટલું પરફેક્ટલી તો નહીં જ શીખડાવતા હોય. આપણે ભલે ઓનલાઈન ક્લાસ છે, બેઝિકલી છે, નોર્મલી સમજુ છું, પણ આટલું પરફેક્ટલી ઓફલાઈનમાં બી નથી શીખડાવતા. જ્યાં સુધી મને ખ્યાલ છે સુરેન્દ્રનગરમાં કોઈ બી જગ્યાએ જોઈ લો અથવા તો બહારના જિલ્લામાં બી મેં જોઈ લો, બધી જગ્યાએ મેં ક્લાસીસમાં જોયું છે કે આટલું પરફેક્ટલી તમને બેઝિકલી એક થી એક ટૂલ્સ આટલું ડીપલી તો નહીં જ સમજાવે. સાચું કે ખોટું? ઓકે, એટલે એની ચિંતા નહીં કરવાની. ઓકે, આપણે પરફેક્ટલી સમજાવશું ને એકદમ પરફેક્ટ સમજાવશું. ઓકે ચલો. ઓકે, તો એવરીવન મળીએ મંડે સોમવારે. ઓકે, અને કાલે સન્ડે છે. જે લોકોને ઇન્સ્ટોલેશન નથી, હું જે આ નવા સ્ટુડન્ટ છે એમને ગ્રુપ આપી દઉં એટલે ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ડાયરેક્ટ તમને એમાં જ લિંક મળતી રહેશે, હું જે બી આપતો રહીશ એ. ઓકે, હું તમને ગ્રુપની લિંક બી આપી દઉં છું એટલે એમાં તમે ડાયરેક્ટ જોઈન થઈ જાઓ. અને પ્લસ ફોટોશોપ જે ઇન્સ્ટોલ થઈ ગયું છે એ લોકો ઇન્સ્ટોલ કરીને જે મેં ટૂલ્સ સમજાયા છે એ ટૂલ્સની તમે બેઝિક પ્રેક્ટિસ કરતા થાવ. એટલે જ્યારે બી હું સીધું જ તમને લાઈવ આપણે કોઈ બ્રોશર કે થંબનેલ કે જે બી બનાવવાનું સ્ટાર્ટ કરશું તો તમને પરફેક્ટ ખ્યાલ આવશે સર આ વસ્તુ બરોબર છે. મારી કોઈ જગ્યાએ ભૂલ હોય તમે મને ડાયરેક્ટ કહી શકો સર આ વસ્તુ નથી થતી આમાં. ઓકે, એટલે એવું જરૂરી છે પરફેક્ટલી છે, કારણ કે ડિઝાઇનર હંમેશા કોઈ બી જગ્યાએ એવું ન હોય પરફેક્ટ હોય. હું બી તેમ કાલ સવારે તમે બી બનશો તમે આ જ વસ્તુ કહેશો કે પરફેક્ટ નો જ હોય સર. ઓકે, કારણ કે ડિઝાઇનિંગ બહુ મોટું છે અને એમાંથી બધા ઘણા બધા નાના પડે. ઓકે, પ્રેક્ટિસ બહુ જરૂરી છે. ઓકે, મેં તો તમને કીધું ને મુકેશભાઈ, આપણે સન્ડે મળીશું. ઓકે ગોવિંદભાઈ. ઓકે, સુરેન્દ્રનગરમાં જે છે એ લોકો આઈ થિંક આપણે સન્ડે મળીશું રૂબરૂ. ઓકે, એટલે પરફેક્ટલી આપણે પ્રેક્ટિસ અને એ બી તમને હું કરે છું જેની પાસે મુકેશભાઈ તમારી પાસે નથી લેપટોપ એ મને ખ્યાલ છે. ઓકે, એટલે મેં તમે હેલો. મને સન્ડે મળજો આપણે પરફેક્ટલી પ્રેક્ટિસ બી કરાવીશું. હા ગોવિંદભાઈ. હા સર બોલો ને. બરોબર, એટલે મેં કીધું શું આ બે ત્રણ છોકરાઓ છે તો મંડે મેં કીધું આપણે સન્ડે આવતી નેક્સ્ટ સન્ડે છે તો રૂબરૂ મળીશું. અને જે લોકોને પ્રેક્ટિસ નથી ફાવતી એ લોકોને, કારણ કે એમની પાસે લેપટોપ બી નથી, એટલે રૂબરૂ મળીને એ લોકોની જોડે આપણે પ્રેક્ટિસ એમને કરાવી દઈશું. એટલે મેં કીધું તમને બી કદાચ કોઈ વસ્તુનો જે પાછળમાં કદાચ નો વસ્તુ સમજાણી હોય તો મને ખાલી રૂબરૂ મળજો, આપણે એમાં સમજાવી દઈશું તમને.
હા સર. ઓકે ઓકે ડન એવરીવન, બાકી બધા કમ્પ્લીટ? કઈ ક્વેશ્ચન? હેલો. હાલો. હા હા ભાવ. સર, આપણે લેયર ને કોઈ શોર્ટકટ કી ખરી? લેયર્સ લેયર લેવા માટે કઈ? લેયર્સ લેવા માટે એમાં શું છે ખબર છે કે જનરલી આપણે લેયર્સ અહીંથી જ લેતા હોઈએ છીએ. એની કોઈ શોર્ટકટ હમ. તો છે નહીં. ઓકે, પણ અહીંયા તમે શું થાય કે ન્યૂ લેયર કરો છો, અહીંયા ડાયરેક્ટ સીધું જઈને કંટ્રોલ ન્યૂ લેયર ડાયરેક્ટ કરી દેવાનું. કારણ કે શોર્ટકટ કીઝમાં અમુક શું થશે, અમુક વાર તમે જ્યારે બી ડાયરેક્ટ એ શોર્ટકટ કીઝ દબાવશો ને, ઓકે, એટલે એનાથી શું થશે કે તમારા માટે ડાયરેક્ટ કોઈ બી જગ્યાએ તમે કામ કરતા હશો તો ડાયરેક્ટ ન્યૂ લેયર ઓટોમેટિકલી ઓપન થવા માંડશે. એટલે બેઝિકલી તમે જ્યાં સુધી મારું સુધી માનો તો અહીંથી કરો તો એ વધારે સારું રહેશે. ઓકે. ઓકે, અહીંયા જેટલા બી લેયર આપણે ક્રિએટ કરો એ ઓટોમેટિકલી અહીંયા થાય જ છે. એટલે એના માટે સ્પેશિયલી અહીંયાથી આપણે એક એક પરફેક્ટ પરફેક્ટ કરશો ને તો શું થશે કે તમને ખ્યાલ રહેશે કે હા મેં અહીંયાથી લેયર બનાવ્યું. ઓકે, ઓલું શોર્ટકટમાં તમને કોઈ યાદ નહીં રહે એટલા માટે. ઓકે ઓકે. ઓકે. ઓકે ચલો, હા. સોરી મંડે. ઓકે.